નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ ચોથો કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે હાસ્ય યોગ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો, હાસ્ય યોગ. પ્રશ્ન 1 છે, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો અહીં આપેલો પરિચ્છેદ છે તેને તમારે જોઈ અને સારા અક્ષરે લખવાનો છે. ચાલો હું એક વખત ફકરો છે તેને આપણે વાંચીએ. પુરા એકસ્મિન વૃક્ષે એકા ચટકા પ્રતિવસતિ સ્મ, કાલેન તસ્યા સંતતિ જાતા, એકદા કશ્ચિત પ્રમતઃ ગજઃ તસ્ય વૃક્ષસ્ય અધઃ આગત્ય તસ્ય શાખામ શુંડેન અત્રોટયત, ચટકાયાઃ નીડમ ભૂમિ અપતત, તેન અંડાની વિદીર્ણાની, અતઃ સા ચટકા વ્યલપત, તસ્યાઃ વિલાપમ શ્રુત્વા કાષ્ઠકૂટઃ નામ ખગઃ દુઃખેન તામ અપૃચ્છત, ભદ્રે કિમર્થમ વિલેપસી ઇતિ. આ રીતે સરસ મજાનો ફકરો આપણને આપેલો છે, તેનું તમારે અહીં અનુલેખન કરવાનું છે. ચાલો આગળ જઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને વિકલ્પનો ક્રમ આપણે કૌંસની અંદર બોક્સમાં લખવાનો છે. જેમાં પેલું એતત યંત્રમ ક્રીણાતુ ઇતિ કહ વદતિ, તો જવાબ આવશે બ આપણી કહ. બીજું, ગ્રાહક ખાલી જગ્યા યંત્રે દદાતુ, તો જવાબ આવશે ક દ્વે. ત્રીજું, પિતા પુત્રમ કુત્ર સહાયતામ કરોતિ, તો જવાબ આવશે અ ગૃહપાઠ લેખને. ચોથું, સ્વાન ભયમ ન અનુભવતું ઇતિ કહ વદતિ, તો જવાબ આવશે બ ગૃહ સ્વામી. પાંચમું, ગૃહમ આગત્ય ચૌરાહ કિમ કુર્વંતી, તો જવાબ આવશે અ વાર્તાલાપમ. ત્યાર પછીનો પ્રશ્ન 6, ધનગણનાયાઃ વાર્તાઃ કુત્ર આગમિષ્યતિ, તો જવાબ આવશે ડ વર્તમાન પત્રે. સાતમું, કહ ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ, તો જવાબ આવશે ડ શંભુનાથઃ. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા સંસ્કૃત શબ્દો માટે યોગ્ય ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. જેમાં દુકાનદારને સંસ્કૃતમાં આપણીક કહેવાય, બેંકને વિત્તકોષ કહેવાય, દાંતનું ચોકઠું તેને કૃત્રિમ દંતાવલી કહેવાય, ટકા તો પ્રતિશતમ, કૂતરાનો ભય તો શ્વાન ભયમ, મહેમાન તો અતિથિ, રૂપિયા તો ધનમ, ખરીદવા લાયક તો ક્રણય યોગ્યમ, પછી તો તદા, જાણતો નથી તો થશે ન જાનામી. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું, ભવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ. બીજું, એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. ત્રીજું, વ્યર્થ શ્રમમ મા કરોતુ. ચોથું, ગૃહ કાર્યે બહવઃ દોષાઃ. પાંચમું, તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. ત્યાર પછી પ્રશ્ન 5મો, ઉદાહરણના આધારે વાક્ય બનાવો. જુઓ, 2 ખાલી જગ્યા આપેલી છે. એતત ખાલી જગ્યા અસ્તિ, તો વાક્ય બનાવ્યું એતત ઉદ્યાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ.
એવી રીતે પહેલું વાક્ય બનશે એતત ગીતમ ગાયન યોગ્યમ અસ્તિ. બીજું વાક્ય બનશે એતત ગીતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. ત્રીજું વાક્ય બનશે એતત આમ્રરસમ પાયન યોગ્યમ અસ્તિ. ચોથું વાક્ય બનશે એતત પ્રશ્નમ લેખન યોગ્યમ અસ્તિ. પાંચમું વાક્ય બનશે એતત ઉત્તરમ પઠન યોગ્યમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરો. જેમ કે તરતું તરતી તો તરિષ્યતિ અને તરિષ્યામી. એવી રીતે ખાદતી તો ખાદિષ્યતિ અને ખાદિષ્યામી. પઠતી તો પઠિષ્યતિ અને પઠિષ્યામી. ગચ્છતિ તો ગમિષ્યતિ અને ગમિષ્યામી. વદતી તો વદિષ્યતિ અને વદિષ્યામી. પાંચમું ભવતી તો ભવિષ્યતિ અને ભવિષ્યામી. છઠ્ઠું કથયતિ તો કથિષ્યતિ અને કથિષ્યામી. ત્યાર પછી પ્રશ્ન 7 નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. જેમ કે બાલિકા ગીતમ ગાયતી તો નવા વાક્ય આપણે બનાવીશું કૌંસમાં આપેલા શબ્દો વડે. બાલિકા શ્લોકમ ગાયતી, બાલિકા ભજનમ ગાયતી, બાલિકા મંત્રમ ગાયતી. ત્યાર પછી બીજું વાક્ય છે શ્વાન ભયમ ન અનુભવતું તો તેના વાક્ય આવી રીતે બનાવીશું. વ્યાધ્ર ભયમ ન અનુભવતું, કોરોના ભયમ ન અનુભવતું, વૈદ ભયમ ન અનુભવતું. ત્યાર પછી વ્યર્થ શ્રમમ મા કરોતું તો તેના વાક્ય થશે વ્યર્થ શંકામ મા કરોતું, વ્યર્થ ક્રયણમ મા કરોતું અને વ્યર્થ ભ્રમણમ મા કરોતું. ત્યાર પછી ચોથું તતયંત્રમ ક્રીણાતું તો વાક્ય બનાવશું આપણે નવા. દૂરવાણી યંત્રમ ક્રીણાતું, ક્રીડનકમ ક્રીણાતું અને ફલકમ ક્રીણાતું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 4 હાસ્ય યોગ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.